વાર્તાનું નામ છે દલો તરવાડી. વાર્તા. બાલ દોસ્તો, આજે આપણે સરસ મજાના એક વ્યક્તિની વાત કરવાની છે. વ્યક્તિ? હા, એટલે કે એકદમ કોમેડી માણસ, હસાવતો હોય ને એવો માણસ. કેવો હે? સારું સારું, મને એમ કહો, આ કયું શાક છે? આ તો રીંગણા છે. રીંગણા. કેમ 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 આમ મોઢું બગાડીને કેમ કહો છો રીંગણ એમ? આ શાક તમને નથી ભાવતું? ગંદુ ઠીક રીંગણા. હશે હશે, પણ એ શાક છે ને અમારા દલા તરવાડીને બહુ ભાવે ને એમની ગોરાણીને તો ખૂબ 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 જ ભાવે. એક દિવસ ગોરાણીએ દલા તરવાડીને હાથમાં થેલી આપી અને કીધું, જાઓ ઝટ રીંગણા લઈ આવો. ને તરવાડી તો ભાઈ કે ને એટલું જ કરે, તરત રીંગણા લેવા ઉપડી ગયા. ગામના વશરામ ભુવાની એક વાડી. આ વાડીમાં વશરામભાઈએ રીંગણા વાવેલા. તરવાડી ત્યાં જાય. આ સમયે વશરામભાઈ ઘેર જમવા ગયા હોય. વાડીમાં કોઈ જ ના હોય, એટલે છાના માના આ દલા તરવાડી વાડીમાં ઘૂસે. હવે કોને પૂછીને રીંગણા લેવા? એટલે દલા તરવાડી વાડીને જ પૂછે. શું પૂછે ખબર છે? વાડી રે વાડી. પણ વાડી તો ભાઈ કઈ ના બોલે. વાડીને બોલતા થોડું આવડે, એટલે અવાજ બદલીને તરવાડી જ બોલે. શું કહો છો દલા તરવાડી? ને પાછા તરવાડી પૂછે, રીંગણા લઉં બે ચાર? પાછો અવાજ બદલીને તરવાડી જ બોલે. લો ને ભાઈ 10-12. ને પછી તરવાડી રીંગણા લે, પોતાની થેલીમાં ભરે અને વાડીની બહાર નીકળી જાય. ઘરે આવતા રહે અને ગોરાણીને આપે. અને ગોરાણી તબિયતથી એ બધા રીંગણાનું શાક બનાવી અને રોજ ખાય. ખાતા જાય ખાતા જાય અને ગોરાણી એ રીંગણાના વખાણ કરતા જાય. વાહ તરવાડી, વાહ રીંગણા તો તાજા અને સરસ છે હો. આમ ગોરાણી વખાણ કરે અને બીજે દિવસે પાછા રીંગણા લેવા માટે મોકલે. ફરી પાછા તરવાડી એ જ વાડીમાં જાય. ત્યાં વાડી પાસે જઈને ઊભા રહે અને ફરીથી બોલે, વાડી રે વાડી. શું કહો છો દલા તરવાડી? રીંગણા લઉં બે ચાર? લો ને 10-12. બસ આ કાર્યક્રમ રોજે રોજ ચાલે. વશરામ ભુવાને એક દિવસ વહેમ પડ્યો. માનું પણ મારી ગેરહાજરીમાં વાડીમાં કોઈ રીંગણ રોજે રોજ ચોરવા આવે છે. આજે મને સંતાઈને જોવા દે કે મારા રીંગણા કોણ લઈ જાય છે. ને વશરામભાઈ ઝાડ પાછળ સંતાઈ ગયા. થોડીક વારે તરવાડી આવ્યા. રોજની જેમ વાડીને પૂછ્યું ખરું અને પછી રીંગણા ચૂંટ્યા. ને જ્યાં રીંગણા ચૂંટવા ગયા ત્યાં જ પાછળથી વશરામ ભુવાએ છપાક કરતો હાથ પકડ્યો અને તરવાડી તો ભાઈ ચમક્યા. ત્યાં જુએ વાડીનો માલિક એટલે કે વશરામ ભુવા. વશરામ ભુવાને જોઈ આ તરવાડીની તો હાલત ખરાબ થઈ ગઈ. એટલે કરગરીને કે, વશરામભાઈ માફ કરી દો ને, હું કઈ ચોરી નથી કરતો, વાડીને પૂછીને લઈ જઉં છું. વશરામભાઈ કઈ જ ના બોલ્યા. તરવાડીને કુવા પાસે લઈ ગયા. દોરડા વડે બાંધ્યો
અને દોરડાને ગરગડી પર ચડાવી તરવાડીને કૂવામાં ઊંધો લટકાવ્યો. તરવાડી તો ભાઈ એકદમ પસીનો પસીનો થઈ ગયો. મરી ગયા. વશરામભાઈ મને બહાર કાઢો ને ભાઈ સાહેબ, મને બહુ બીક લાગે છે, કહું છું બહાર કાઢો ને. વશરામ ભુવાએ શું કર્યું ખબર છે? એ તો કુવાને જ પૂછવા લાગ્યા. કુંવા રે કુંવા. પણ કૂવો કઈ જ બોલે નહીં. કૂવો ભાઈ ક્યાંથી બોલે? એટલે ભુવા જ અવાજ બદલીને બોલ્યા. શું કહો છો વશરામ ભુવા? ડૂબકા ખવડાવું 2-4. અરે ખવડાવો ને 10-12. ને પછી ભુવાએ તરવાડીને કુવાના પાણીમાં ડૂબકા ખવડાવ્યા. 1 2. મરી ગયો. બાબે આજ પછી કોઈ દિવસ નહીં કરું. મરી ગયો. બહાર કાઢો. બહાર કાઢો. શિયાળાની ઠંડીના દિવસો હતા. કુવાનું ઠંડુ પાણી હતું. બિચારા તરવાડી એકદમ ઠરી ગયા. છેવટે ભુવાને દયા આવી અને એમણે તરવાડીને છોડી દીધા. જા ભાઈ જા, આજે તારા પર દયા કહું છું, તને છોડી દીધો. આજ પછી મારી વાડીમાં ઘૂસવાની હિંમત કરતો નહીં. અને ગોરાણીને પણ સમજાવી દેજે કે મારી વાડીમાં રીંગણા લેવા એમણે નહીં મોકલવાનું. એ સમજી ગયો. હું તમારી વાત એકદમ સમજી ગયો. હવે આજ પછી હું કોઈ દિવસ ભૂલ નહીં કરું. તે દિવસ પછી કદીએ તરવાડી વશરામભાઈની વાડી તરફ ડોકાયા પણ નહીં. મજા પડી ગઈ. જોયું બાલ દોસ્તો, જેવું તરવાડીએ નાટક કર્યું તેવું જ ખોટું બોલવાનું નાટક વશરામ ભુવાએ પણ કર્યું. માટે જ યાદ રાખો, કદી કોઈનું હરામનું લેવું નહીં અને માલિકને પૂછ્યા વગર તેની ચીજ કોઈ દિવસ નહીં લેવી. નહીતર દલા તરવાડી જેવી હાલત થશે. બરાબર કે નહીં? બરાબર. જવાબ આપો. તમે તમારા ઘરનું કયું કામ કરો છો? વાડી અને ખેતર એટલે શું? કોઈની ચીજ વસ્તુ પૂછ્યા વિના લેવાય? શા માટે? તમે ક્યારેય કોઈની ચીજ વસ્તુ પૂછ્યા વિના લીધી છે? દલા તરવાડીને રીંગણનું શાક ભાવતું હતું. તમને શેનું શાક ભાવે છે? શા માટે? તમને શેનું શાક ભાવતું નથી? શા માટે? દલા તરવાડી કેવી રીતે પકડાઈ ગયા? વશરામ ભુવાએ દલા તરવાડીને શા માટે જવા દીધા? દલા તરવાડીએ પોતાની ભૂલ કબૂલ કરીને ફરી આવું નહીં કરું તેમ કહ્યું. તેથી વશરામ ભુવાને દયા આવી માટે દલા તરવાડીને જવા દીધા. કોઈ તમારી ચીજવસ્તુ ચોરતા પકડાઈ જાય તો તમે શું કરો?